સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓ અન્વયે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે રેડ પાડીને ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઓટો રિક્ષા અને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। આ અંગેની વિગત એવી છે કે ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલા ઝોન નંબર 5 અને મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયા ICL ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામી અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર NG પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ સુધીરભાઈ લાલજીભાઈ અને હાર્દિકસિંહ ગંભીરસિંહને તેમના અંગત બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી। બાતમી મળી હતી કે મોજે ઉત્તરાયણ કથોર ગામ માનસરોવર રેસિડેન્સીના બિલ્ડિંગ નંબર 8A પાર્કિંગમાં GJ15XX 8822 નંબરની બજાજ ઓટો રિક્ષામાં એક ઈસમ પ્રોહિબિશનનો મુદ્દામાલ લઈને આવનાર છે। આ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RD ધાંધલ, DD રાઠોડ અને સ્ટાફના માણસોએ ત્વરિત રેડ પાડીને ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે આરોપી યુસુફ અહેમદ શેખ ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે કથોર કામરેજ મૂળ રહે ઉત્તર પ્રદેશને ઝડપી લીધો હતો। પોલીસે ઘટના સ્થળેથી કુલ ₹1,30,775નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 95,775ની કિંમતની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 180 મિલીની કાચની તેમજ પ્લાસ્ટિકની કુલ 469 નંગ બોટલો, ₹30,000ની કિંમતની ગુનામાં વપરાયેલી બજાજ ઓટો રિક્ષા અને 5,000 કિંમતના એક નંગ મોબાઈલનો ફોન સામેલ છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેની સામે અગાઉ વલસાડ રૂરલ અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા છે। ઉત્તરાયણ પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટની કલમ 65E અને 98(2) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।